હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવી માહિતી, નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. ફરીવાર ખેડૂતોની ફરમાઈશ ઉપર છે ભાગ છે કપાસનો રજૂ કરવામાં આવ્યો છે. તો જેની માહિતી આગળ આપણે લઈએ, પહેલા ખેડૂત મિત્રોને ખાસ નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે, જેના લીધે ઘણું બધું મગફળી હોય, કપાસ હોય, અન્ય બીજા તમામ પાકોની અંદર નુકસાન છે જોવા મળ્યું છે. જેની અંદર ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને જોઈએ તો કચ્છ સુધીના વિસ્તારોમાં છે આપણને વધારે પડતું નુકસાન છે. આ માવઠાના અથવા તો જે આ સિસ્ટમ જે આપણને અરબ સાગરમાંથી જોવા મળી છે, એ સિસ્ટમથી નુકસાન છે કપાસની અંદર અથવા તો અન્ય બીજા પાકોની અંદર જોવા મળ્યું છે. અને હજી પણ આગળની નુકસાની છે કેટલી જોવા મળે છે ખેડૂતોને, આગળના સમયમાં જે વરસાદનું પ્રમાણ કેવું જોવા મળે છે, એ પ્રમાણે નુકસાની છે કેવી જોવા મળે છે, એ તો જોવાનું રહ્યું. અને હાલ અત્યાર સુધીમાં નુકસાન જોઈએ તો ઘણું બધું કપાસ અને મગફળી તમામ પાકોની અંદર જોવા મળ્યું છે. જો કે અલગ અલગ પાકોની અંદર અલગ અલગ કપાસ હોય, તમામ વગેરે પાકોની અંદર એક પણ ભાવ સાથે વધારો ઘટાડો અથવા તો ભાવની જે મજબૂત રેન્જ છે આપણે આગામી કેવી જોવા મળે છે, એ માત્ર ને માત્ર આ ચેનલ ઉપર છે તમને એવી માહિતી આપવામાં આવતી હતી, જેથી આગામી તમે છે નિર્ણય લઈ શકો અને આગામી જે તમારું ડિસિઝન છે સરખું લઈ શકો. એ માટે અહીંયાથી તમને વારંવાર છે ભાગ બનાવી અને અન્ય પાકો તમામ કપાસ સહિતના પાકોમાં છે માહિતી મળી રહે તમને, એ માટે ભાવની અને તમામ અન્ય બાબતોની માહિતી મળે એ માટે ખાસ આ ચેનલની અંદર છે આ માધ્યમ દ્વારા છે તમને માહિતી આપવામાં આવતી હતી. પણ લાસ્ટ 6 મહિનાની અંદર અમે અમારા કામમાં એટલા બધા વ્યસ્ત હોવાના લીધે છે ભાગ રજૂ નથી કરી શક્યા. પણ ખાસ કરીને હવેથી એવું વિચારીએ છીએ કે નવા વર્ષની અંદર ફરીવાર નવા અલગ અલગ પાકો માટે કપાસ હોય, જીરું હોય, મગફળી હોય, અન્ય વગેરે કોમોડિટીની અંદર છે આપણે ભાગ રજૂ કરવાનું વિચારી રહ્યા છીએ, કારણ કે તમામ ખેડૂતોને તમામ અલગ અલગ પાકના જે પણ વાવેતર કર્યા હોય એને ફાયદો મળી શકે અને થોડું ઘણું છે અમારાથી એને જેટલો ફાયદો પહોંચાડાય એટલો પહોંચાડી શકીએ, એ માટે આપણે આ માધ્યમ દ્વારા છે રજૂ કરતા હોઈએ છીએ ભાગ. તો વધારાની ચર્ચા આપણે આગળના ભાગોમાં કરશું. અને અત્યારે હાલ કપાસની માહિતી પહેલા લઈ લઈએ. અત્યારે હાલ કપાસ બજારની ચર્ચા કરીએ તો એમાં આપણને ભાવ છે બી ગ્રેડ ક્વોલિટી સુપર સારી A1 4G ક્વોલિટી સુધીના ભાવની આપણે ચર્ચા કરીએ તો એમાં આપણને બજાર છે અત્યારે 1250 રૂપિયાથી લઈને 1485-90 રૂપિયા સુધીની જોવા મળે છે, જે સરેરાશ ભાવ છે આપણે નક્કી કરતા હોઈએ છીએ. અમુક વાર 1500 અમુક માર્કેટિંગ યાર્ડોની અંદર પણ ભાવ જોવા મળ્યા હોય, પણ વધીને 10-15% ખેડૂતોને એ ભાવ મળતો હોય તો જ અહીંયા ભાવ છે એ લેવામાં આવતો હોય છે ઊંચા ભાવની અંદર. હવે જોઈએ આપણે ગુજરાત સહિત તમામ દેશના રાજ્યોની અંદર છે ઘાસડી કેટલી જીનિંગ પ્રેસિંગ કરવામાં આવે છે, જે પર ડે આપણને જોવા મળતી હોય છે. ગુજરાતની અંદર જૂના કપાસમાં છે 4500 ઘાસડી છે જીનિંગ પ્રેસિંગ જોવા મળે છે. આજમાં જે આંકડા આપવામાં આવે છે એ સરેરાશ આંકડા છે, જે ડેઇલી માટે એટલી ઘાસડી રાજ્યમાંથી છે અલગ અલગ રાજ્યોમાં કેટલી પ્રેસિંગ થાય છે એની આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. એટલે ગુજરાતમાં 4500 આજુબાજુ એક દિવસની અંદર અત્યારે જૂના કપાસનું પ્રેસિંગ જોવા મળે છે, જે રજાઓને બાદ કરતા આપણે ગણવાનું રહેશે. મહારાષ્ટ્રની અંદર જોઈએ તો 2500 ઘાસડી છે પર ડે આપણને જીનિંગ પ્રેસિંગ થતી જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર 2200 ઘાસડી આજુબાજુ જોવા મળે છે. તેલંગાણાની અંદર 2000 ઘાસડી જીનિંગ પ્રેસિંગ થતી જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 8000 ઘાસડી જેવું છે અત્યારે જૂના કપાસનું પ્રેસિંગ જોવા મળે છે. કર્ણાટકની અંદર 4500 ઘાસડી જેવું જોવા મળે છે. તામિલનાડુની અંદર 1000 ઘાસડી આજુબાજુ જીનિંગ પ્રેસિંગ પર ડે જોવા મળે છે. એવી રીતના નોર્થ ઇન્ડિયામાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનમાં જોઈએ તો 8000 મળીને ઘાસડી છે જીનિંગ પ્રેસિંગ કરવામાં આવતી હોય છે. તો ઓલ ઓવર દેશની અંદર કુલ ટોટલ જોઈએ તો 32000 જેવી ઘાસડી છે આપણને જીનિંગ પ્રેસિંગ ડેઇલી થતી જોવા મળે છે. જોઈએ તો જે આંકડો આપણે સિઝનની પીકમાં એક રાજ્યની અંદર જે એક દિવસની અંદર ઘાસડી જીનિંગ પ્રેસિંગ થતી હોય એવો છે, જે 30000 આજુબાજુ અમુક રાજ્યોની અંદર મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, એમાં આપણને જીનિંગ પ્રેસિંગ થતું એક દિવસની અંદર જોવા મળતું હોય છે, જે આખા દેશમાંથી અત્યારે હાલ જોવા મળે છે. જે એક રાજ્ય જ્યારે જીનિંગ પ્રેસિંગ કરતું હોય, જે આવક ફૂલ પ્રમાણમાં હોય અને જ્યારે સિઝનના પીકમાં જ્યારે આવક થતી હોય છે, જ્યારે વેચવાલી ખેડૂતોની વધતી હોય છે, ત્યારે એક રાજ્ય છે એટલું જીનિંગ પ્રેસિંગ કરતું હોય, એના બદલે આખા દેશની અંદરથી 30 થી 35000 ની વચ્ચે છે ઘાસડી જીનિંગ પ્રેસિંગ થતી મામૂલી એટલે કે ઓછામાં ઓછી ગણી શકીએ. એ પ્રમાણે અત્યાર સુધીમાં જોઈએ તો દેશની અંદર છે 3 કરોડ અને 15 લાખ ઘાસડી આજુબાજુ જીનિંગ પ્રેસિંગ થતું જોવા મળ્યું છે. જે આપણે જોઈએ તો અત્યાર સુધીના જૂના કપાસનું તમામ જીનિંગ પ્રેસિંગ ગણીએ તો 3 કરોડ અને 15 લાખ ઘાસડી આજુબાજુ છે થઈ ચૂક્યું છે દેશની અંદર. અને હવેથી જે આપણી નવી સિઝનનો નવો કપાસ આવવાનો છે, અને આ જૂના કપાસની અંદર છે આપણે આગળ જે ચર્ચા કરીએ જૂના કપાસની આવક અને જૂના કપાસનો કુલ ટોટલ આખા વર્ષ દરમિયાન છે પાછલી સિઝનનો આપવામાં આવ્યો છે. અને એ સિઝનમાં આપણે ગુજરાતની આવકનો પણ એક છે ભાગ મૂકેલો હતો, અને ગુજરાતની અંદર કેટલી ઘાસડી પ્રેસિંગ થઈ શકે છે એની પણ આપણે ચર્ચા કરી હતી. અને આપણે 80 લાખ ઘાસડી છે ગુજરાતમાંથી બની શકે એવો ટાર્ગેટ આપ્યો હતો, અને એ ટાર્ગેટ પ્રમાણે અત્યારે હાલ જોઈએ તો ગુજરાતમાંથી જૂના કપાસની કુલ આખા સિઝન દરમિયાનની ઘાસડી કેટલી પ્રેસિંગ થઈ છે એનો આંકડો તમને આપીએ તો 77,85,000 ઘાસડી છે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી જીનિંગ પ્રેસિંગ થઈ ચૂકી છે જૂના કપાસની. એટલા માટે આપણે જે આંકડો 80 લાખનો જે આપ્યો હતો, 80 લાખ ઘાસડીમાં જોઈએ તો 2 લાખ ઘાસડીની આજુબાજુનો ઘટાડો છે હજી જોવા મળે છે. પણ લગભગ જૂનો કપાસ હવે સિઝનના એન્ડમાં છે, એટલે જૂનો કપાસ થોડો ઘણો આવીને
80 લાખની આજુબાજુ છે ગાંસડી તૈયાર થઈ શકે છે. હાલ અમારો જે વાવેતર પ્રમાણે જે સર્વે હતો અને જે ઉત્પાદન પ્રમાણે અમે જે ટાર્ગેટ ગુજરાતના ઉત્પાદનનો આપ્યો હતો એમાં અમે લગભગ 2 થી 3% આજુબાજુ છે ખોટા પડી શકીએ, પણ લગભગ 95 થી 97% સત્યની નજીક આંકડો છે એ ગણી શકીએ એવું હાલ તમે પણ સમજી શકો છો. અને તમે આગળના ભાગોમાં એ પણ છે આગળ જે અમે આંકડા રજૂ કર્યા હતા આ ચેનલ ઉપર છે એ ભાગ પણ અવેલેબલ છે અને એમાં પણ તમે માહિતી લઈ શકો છો. અને અમારું જે અનુમાન છે એનું તારણ છે તમે જોઈ શકો છો. અને એ પ્રમાણે તમને આગળ જે અમે ભાવની જ્યારે સમીક્ષા કરતા હોઈએ છીએ, જ્યારે સિઝનના પીકમાં જે તમને વેચવા માટે અથવા તો રાખવા માટે જે પણ અમે સ્ટોક કહેતા હોઈએ 25-50%, તો એ પ્રમાણે અમે જે ટાર્ગેટ બધા કાઢતા હોઈએ એના ઉપરથી અમે તમને કહેતા હોઈએ છીએ કે ભાવ આગામી સમયમાં વધઘટ આપણે કેવી જોવા મળે છે. એ પ્રમાણે તમને આગળ છે અમે આ માર્ગદર્શન પૂરું છે આ ચેનલના માધ્યમથી પાડતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ 28 ઓક્ટોબરના રોજ જે કાલ સાંજે છે આપણે ઘાસડીની અંદર ભાવ છે કેવા જોવા મળે છે તમામ રાજ્યોની અંદર સમીક્ષા કરીએ તો ગુજરાત રાજ્યની અંદર છે ગુજરાત શંકર ઘાસડી 29 mm ની અંદર છે આપણે ભાવ છે 200 રૂપિયા પ્લસ જોવા મળ્યા હતા અને 52,000 થી 52,700-800 રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી હતી. જે આપણને એક સમયે 52,000 સુધી ઘાસડી જતી જોવા મળી હતી, એમાં ધીમો સુધારો છે થઈ અને ફરીવાર 52,800 પહોંચતી ઘાસડી છે જોવા મળી છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 28 mm ગ્રેડની અંદર છે 51,200 રૂપિયાના ભાવ જોવા મળ્યા, એમાં પણ 200 રૂપિયાનો સુધારો છે કાલે જોવા મળ્યો હતો. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર 28,000ના ભાવ છે, એમાં પણ 100 રૂપિયા ભાવ છે આપણે જોવા મળ્યો હતો. એવી રીતના કર્ણાટક તામિલનાડુની અંદર પણ 34 mm ગ્રેડ જે લંબતારી તારની અંદર છે આપણને ભાવ છે એક ઘાસડીનો 73,500 રૂપિયા જોવા મળ્યો હતો. એવી રીતના 35 mm ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં અને કર્ણાટક લાઇનમાં છે આપણે 73,000ના એક ઘાસડીના ભાવ છે જોવા મળે છે. હાલ બજાર છે આપણને મજબૂત છે ઘાસડીની અંદર જોવા મળ્યું છે. લગભગ એવું અમે માની રહ્યા છીએ કે હાજર બજારમાં જે રૂના ભાવ છે એની અંદર પણ છે સુધારાનો કરંટ છે જોવા મળી શકે છે ટૂંકા સમયમાં. કારણ કે એક ખાસ અત્યારે શોર્ટ બાબત એ તમને સમજાવવાની છે કે જે ખાસ નોંધનીય બાબત એ છે કે અત્યારે હાલ જોઈએ તો કમોસમી વરસાદના લીધે જે માવઠાને લીધે અત્યારે હાલ વીણી છે તમામ ખેડૂતો કપાસ પકવતા વીણવા માટે જે પાછળ રહી ગયેલા હોય અથવા તો જે વીણવાની વીણી બાકી હોય અને પહેલી જ વીણી હજી સુધી કરેલી ન હોય એવા ખેડૂતો હાલ ઘણા બધા છે. અને ગુજરાત રાજ્યની અંદર આ માવઠાના કહેરને લીધે હાલ વીણી છે કપાસની એ માવઠાના વધારે પડતા વરસાદને લીધે ભેજનું પ્રમાણ એમાં વધવાથી અને સતત વરસાદના પડવાથી એની અંદર છે એક નવો ઉગાવો પણ તમને જોવા મળી શકે છે. અને જે અંદર જે પરિપક્વ થયેલા કપાસિયા છે જે પેશીની અંદર રહેલા છે એ ફરીવાર તમારા ખેતરમાં જઈને તમે જોઈ શકો છો અંકુરણની સ્થિતિમાં આવેલા છે. અને જે અમુક વિસ્તારોમાં ફૂટાવ પણ જોવા મળ્યો છે અને એની અંદર પણ જ્યારે અંકુરણ થાય ત્યારે કપાસિયાની અંદર રહેલું જે તેલ વાળું જે મીંજ તમે કહો છો એ મીંજની અંદર છે વધારે પડતો જે વજન હોય છે એ વજન જતો રહે છે. અને ખેડૂતો જ્યારે પણ સૂકા કપાસ થાય અને જ્યારે જમીન સૂકી બને અને જ્યારે વીણવા લાયક કપાસ થાય ત્યારે જે કપાસ વીણશે કલેક્ટ કરશે કપાસ જ્યારે એના પોતાના વાડી ખેતરમાંથી ત્યારે એ કપાસની અંદર વજન એકાએક જે ભેજનું હશે એ વજન ઉડી ગયા બાદ છે વજન ઘણો બધો ઘટેલો હશે. કારણ કે તેલની ટકાવારી જે મીંજની અંદર હોય છે તેલનો ભાગ છે એમાંથી નાશ પામ્યો હોય છે અને નષ્ટ પામવાને લીધે છે એમાંથી જે વજન હોય છે એ વજન ઘટી જતો હોય છે. એટલા માટે ખાસ આ નુકસાની છે કે તમામ જે પણ વરસાદવાળા વિસ્તારો છે અને જે પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ કપાસ ઊભો છે અને જ્યાં વીણી નથી થયેલી ત્યાં નુકસાન છે બધે જોવા મળવાનું છે. એના માટે ખાસ નોંધ એ છે કે જે પણ સૂકો કપાસ જેણે જે વરસાદ પહેલા જે વીણાયેલો છે જે પણ ખેડૂત મિત્રોએ પહેલી વીણી કરી નાખેલી છે એવા તમામ ખેડૂત મિત્રો ને અમે અહીંયાથી એવું કહેવા માંગીએ છીએ કે બજારની અંદર અત્યારે હાલ ભલે 1400 કે 1450 ની અંદર તમારા ગામડાઓમાંથી અત્યારે હાલ માગણી થતી હોય તો ગામડાઓમાંથી માગણી 1450 સુધીની જોવા મળે છે, પણ હાલ અમે એવું માની રહ્યા છીએ કે 1500 ઉપર બજાર આસાનીથી 1550-1570 રૂપિયા સુધી ગામડેથી કપાસ તમારો ભરાઈ જશે. જે તમારો સૂકો કપાસ છે એ ટૂંકા જ ટાઈમમાં જે તમારો વરસાદ પહેલા જે ઘરે આવેલો કપાસ છે એના વેચવામાં તમે ઉતાવળ કરશો નહીં. અને આ ટૂંકા ટાઈમનો લાભ છે તમારે જરૂરિયાતવાળા ખેડૂત મિત્રોને લેવાનો છે. કારણ કે ખેડૂતો અત્યારે હાલ જે અમે જોઈ રહ્યા છીએ કે વેચી રહ્યા છે કે સૂકો કપાસ છે એ હવે આગળના દિવસોમાં તાત્કાલિક મળવાનો નથી. એટલે ખાસ કરીને સૂકો કપાસ જે પણ ખેડૂત મિત્રોના ઘરે છે એને ટૂંકા ટાઈમ માટે રાહ જોવાની છે અને 15 દિવસની અંદર એને 100 થી 150 રૂપિયાનો પ્રતિ મણે ફાયદો થાય એ માટે ખાસ આ ભાગ છે આજે રજૂ કરવામાં આવ્યો છે. અને તમારો સૂકો કપાસ છે એ વેપારીએ તમારા ઘરેથી લઈ જશે એના માટે કોઈ પણ ખેડૂત મિત્રોએ ચિંતા નથી કરવાની. તમારે ખાલી મજબૂત ટક્કર દેવાની છે, 15 દિવસ માટે રાહ જોવાની છે, બાદમાં તમારે તમારા કપાસની અંદર ભાવના સુધારા સાથે વેચવાલી કરવાની છે. હવે મળીએ એક નવા ભાગ સાથે. આ ભાગ ઘણો બધો લાંબો થઈ ચૂક્યો છે. આગળના ભાગમાં બાકી રહેલી નવી માહિતી સાથે ફરીવાર ભાગ રજૂ કરીશું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.